રેલવેમાં થતી ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ 80 લાખથી વધુ ડ્રગ્સનો જથ્થો હિંમતનગરથી પકડાયો। સાબરકાંઠા રેલવે પોલીસ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે। દરિયાઈ માર્ગો બાદ હવે રેલવે મારફતે પણ ડ્રગ્સની હેરાફેરી શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે। વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસને બિનવારસી હાલતમાં એક બેગ મળી આવી હતી। જેની તપાસ કરતા લાખો રૂપિયાનો મેથાએમ્ફેટાઇન ડેરિવેટિવ્સ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। મધ્યપ્રદેશથી અસારવા આવતી આ ટ્રેનમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હતી। પોલીસે કુલ 792 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે। પ્રાથમિક અંદાજ મુજબ 1 ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે 10,000 ગણતા જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત રૂપિયા 80 લાખ કરતાં વધુ થાય છે। જો કે બજારમાં તેની કિંમત 2 કરોડ કરતાં વધુ હોવાની પણ આશંકા છે। બિનવારસી ડ્રગ્સ મળી આવતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તહેવાર ટાણે જ આટલો મોટો જથ્થો ઝડપાતા સપ્લાય ચેન તોડવા માટે પોલીસ દોડતી થઈ છે। પ્રાથમિક તારણ મુજબ ડ્રગ્સનો આ મોટો જથ્થો મધ્યપ્રદેશ બાજુથી આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને 80 લાખથી વધુના મુદ્દામાલની વધુ તપાસ હવે રેલવે એસઓજી એટીએસ કરશે।